નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બે પરિવાર સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। કોલેજમાં રીડિંગ વેકેશન હોય, સાયકિયાટ્રીમાં પીજી કરી રહેલ ડૉક્ટર ધીમહી પોતાના વતન ઉમરસાડી આવી હતી। સવારે પપ્પા સાથે બ્રેકફાસ્ટ કરી રહેલ ધીમહીએ જરા છણકો કરતા ઇલાહી બહેનને કહ્યું, મમ્મી તું પણ અમારી સાથે બ્રેકફાસ્ટ માટે બેસને। સવાર સવારમાં શેની દોડધામ કરી રહી છે? જાણે કોઈ સ્પેશિયલ મહેમાન આવવાના હોય એમ। ઇલાહી બહેન સ્મિતમાં જવાબ વાળ્યો, હા બેટા, એવું જ છે। આજે આપણે ત્યાં માનવંતા મહેમાન આવી રહ્યા છે। વડોદરાથી નમન કાકા અને એમનું ફેમિલી વૃંદાબાને મળવા આવી રહ્યા છે। તારા પપ્પાએ ફોન કરી એમને જણાવ્યું હતું કે હવે બાની તબિયત ઠીક રહેતી નથી, તમને બધાને ખૂબ યાદ કરે છે, આથી તેઓ મળવા આવી રહ્યા છે। ધીમહીએ પૂછ્યું, મમ્મી નમન દાદા નથી તારા કે પપ્પાના સાઈડના સગા, છતાં હું નાનપણથી જોતી આવું છું કે આપણા અને એમના ફેમિલી વચ્ચેનો ધરોબો પોતાના હોય એથી વિશેષ છે। આવું કેમ? પૂરીનો લોટ બાંધતા બાંધતા ઇલાહી બહેને કહ્યું, હા બેટા, જીવનમાં ઘણીવાર એવું જ બનતું હોય, જેમ બધા સગા વહાલા નથી હોતા તેમ બધા વહાલા સગા નથી હોતા। વર્ષો પહેલાં, લગભગ 55 વર્ષ ઉપર થઈ ગયા, તેઓ વડોદરા જઈને વસ્યા, છતાં બંને કુટુંબ વચ્ચે હૂંફ યથાવત રહી છે। અહીં હતા ત્યારે એક ભાણે અને એક રસોડે બંને કુટુંબો સાથે જમતા એવો સ્નેહથી બંધાયેલ સંબંધ હતો। ચાલ હવે મને ઝડપભેર રસોઈ કરવા દે, જેથી તેઓ 250 કિમી દૂરથી આવે ત્યારે તેમની સાથે બેસીને નિરાંતે વાતો કરી શકાય। તેઓ આવે ત્યાં સુધી તું પણ તારો અભ્યાસ કરી લે, જેથી એમની સાથે સમય ફાળવી શકે। છાની છેલ્લી ચૂસકી લઈ રહેલા ઈશ્વાકુભાઈ બોલ્યા, હું પણ જરા ઓફિસે એક ચક્કર મારી આવું, અગત્યના કામો પતાવી આવું, જેથી તેઓ આવે તે પહેલાં હું પણ ઘરે આવી જાઉં। હું એમની સાથે ફોનિક કોન્ટેક્ટમાં રહીશ, જેથી તેઓ ક્યાં પહોંચી રહ્યા છે એનો મને ખ્યાલ રહે। ઈશ્વાકુભાઈ ધીમહીની પીઠ થાબડી ઇલાહી બહેન અને વૃંદાબાને જય શ્રી કૃષ્ણ કહી ઓફિસે જવા નીકળી ગયા। ઇલાહી બહેન પણ વૃંદાબાના સમયથી ઘરકામમાં કામ કરનાર સુરેખા માસી સાથે રસોડાના કામમાં જોતરાઈ ગયા। લગભગ 12 વાગ્યાની આસપાસ ઈશ્વાકુભાઈ ઘરે આવી પહોંચ્યા। વૃંદાબાની નજીક જઈ તેઓ સાંભળી શકે એમ થોડા મોટા અવાજથી બોલ્યા, બા, નમન કાકા હવે 10 મિનિટમાં ઘરે પહોંચી જશે, હવે નજીકમાં જ છે। વડોદરાના નંબર પ્લેટવાળી હોન્ડા સિટી બારણામાં આવી ઊભી રહી છે। ઈશ્વાકુભાઈએ ઇલાહી બહેનને બૂમ પાડી જણાવ્યું, આવી ગયા। ઇલાહી બહેન ઝડપભેર હાથ લૂછતા લૂછતા ઓટલા પર આવી પહોંચ્યા। નમન કાકા અને નિશા કાકીને નમસ્કાર કરી આખા પરિવારને ઘરમાં આવકાર આપ્યો। બધા એકમેકના
ખબર અંતર પૂછતા પૂછતા સીધા જ વૃંદાબાના રૂમમાં ગયા. નાળિયેર તો ઘરના હોય. ઇલાહી બહેનને પહેલેથી જ આદુ, લીંબુ અને ફુદીનો નાખી નાળિયેરનું સ્વાદિષ્ટ પૌષ્ટિક પીણું બનાવી રાખ્યું હતું, જે સુરેખા માસીએ પીરસ્યું. ઠંડુ ઠંડુ નાળિયેરનું પાણી પીતા વેત જ બધાનો ટ્રાવેલિંગનો થાક ઉતરી ગયો અને એકદમ તારો તાજા થઈ ગયા. લાંબો સમય વૃંદાબા સાથે વિતાવ્યો. ભૂતકાળને વાગોળ્યો. વૃંદાબામાં પણ જાણે સ્ફૂર્તિ આવી ગઈ. તેઓ પણ મક્કમ અવાજે વાતો કરતા રાજી રાજી થઈ ગયા. ડાઇનિંગ ટેબલ તૈયાર થઈ જતા ઇલાહી બહેને કહ્યું, ચાલો હવે જમવા. વાતો તો થતી રહેશે. બધા ઊભા થઈ વોશબેસિનમાં હાથ ધોઈ જમવા માટે પોતપોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા. પણ નમન કાકા હજી વૃંદા પાસે બેઠા હતા. નમન કાકાના હાથમાં વૃંદાબાનો હાથ જોઈ સાયકિયાટ્રીમાં અભ્યાસ કરી રહેલ ધીમહીને આ બે હાથોનો સ્પર્શ સામાન્ય નહીં લાગ્યો, પણ કંઈક અલગ અણસાર આવ્યો. એ મનોમન વિચારી રહી, આ સ્નેહ મિત્રભાવ કે બંધુભાવનો જણાતો નથી. સખાભાવ કરતાં પણ કંઈક અલગ લાગણીના સૂર સંભળાઈ રહ્યા છે. ધીમહીના મનઃકરણ પર છાણનો પોદળો ઉચકાય ત્યારે ભોંય પરની ધૂળ પણ સાથે ઉચકાતો હોય તેમ એ કહેવત રણઝણવા માંડી હતી. સાથોસાથ એમ પણ વિચારી રહી હતી કે હર કોઈને પોતાનો ઇતિહાસ હોય છે. ઉપરથી દેખાતા રણ પ્રદેશના તળિયેથી નદી પણ વહેતી હોય છે. બા અને નમનદાદા વચ્ચેના સ્નેહ સંબંધમાં પણ કંઈક વિશેષ તો છે જ. વૃંદાબા અને નમન કાકા શબ્દોની આપલે કર્યા વિના ઘણી વાતો કરી રહ્યા હોય એવું ધીમહી સતત અનુભવી રહી હતી. એમની આંખોની પરિભાષા ધીમહીને વિહવળ કરી રહી હતી. ઈશ્વાકુભાઈ, ચાલો નમન કાકા બોલતા બોલતા નમન કાકાને લેવા આવ્યા. નમન કાકા ભીની આંખે ઊભા થઈ જમવા ગયા. ઇલાહી બહેન વૃંદાબા માટે રાબ લઈ આવ્યા. આજે ઘણા દિવસો પછી વૃંદાબાએ વ્યવસ્થિત ખાધું હોય એવું ધીમહીએ નોંધ્યું હતું. સાંજે નમન કાકા અને એમનો પરિવાર વડોદરા જવા નીકળી ગયા. ઘરમાં અને ખાસ કરીને વૃંદાબાના ઓરડામાં એક મહેક પ્રસરી ગઈ. પણ વૃંદાબાના રૂમની સુગંધમાં લાગણીની ભીનાશ પણ મહેકી રહી હતી. વૃંદાબાના મુખારવિંદ પર એક સંતોષની આભા ઉપસી આવી હતી. તે દિવસે પછી એમના વર્તનમાં પણ ગજબનો સંતોષ અને હળવાશ વર્તાતી હતી. ધીમહીએ ઇલાહી બહેનને કહ્યું, મમ્મી, હવેથી બા સાથે રાત્રે એમના રૂમમાં હું સૂઈશ. આમ પણ હું મોડે સુધી વાંચતી જ હોઉં છું. આથી બાનું ધ્યાન પણ રખાશે, એમને કંપની પણ મળશે અને તને રાત્રે આરામ મળશે. આખો દિવસ તારી દોડધામ ખૂબ રહે છે. ઘરની સાર સંભાળ, મહેમાનોની અવર જવર. ઈશ્વાકુભાઈ અને ઇલાહી બહેનને ધીમહીની વાત યોગ્ય લાગતા વૃંદાબાના રૂમમાં ધીમહીના સૂવાનો નિર્ણય લેવાયો. ધીમહી દાદીના દિલનો ટુકડો હતી. ખૂબ જ લાડકવાઈ. બંને રાતે ગપછપ કરે અને આનંદ કરે. ધીમહીએ પણ
નોંધી રહી હતી. આજકાલ બા ખૂબ હળવા ફૂલ થઈ ગયા છે. પ્રફુલ્લિતતા એમના શ્વાસોશ્વાસમાં શ્વસી રહી છે. એક દિવસ ધીમહીએ વૃંદાબાને વાર્તા કહેવા માટે જીદ પકડી. વૃંદાબાએ મલક મલક હસતા કહ્યું, હવે મારી ઉંમર થઈ ગઈ છે, મને વાર્તા યાદ નથી. વળી મારા હામમાં એટલું બોલવાની શક્તિ પણ નથી. તું નાની હતી ત્યારે હું તને રોજ રાતે વાર્તા કહીને સુવડાવતી. તને પણ વાર્તા કહેતા બહુ સરસ આવડે છે. મને હજી યાદ છે, શાળામાં તું વાર્તાની સ્પર્ધામાં હંમેશા પ્રથમ આવતી હતી. હવે વાર્તા કહેવાનો વારો તારો છે. વૃંદાબા અને ધીમહી બંને ખડખડાટ હસી પડ્યા. ધીમહીએ કહ્યું, ડન, હું વાર્તા કહીશ. જો વચ્ચે ભૂલી પડું ત્યારે તમે આગળ વધારજો. વૃંદાબાએ ડોકું ધૂણાવી હા કહી અને સંમતિ આપી. ધીમહીએ વાર્તા માંડી. એક નાનકડું ગામ હતું. ત્યાં એક સુંદર પરી રહેતી હતી. તે સમય મુજબ એ પરીના બાળલગ્ન થઈ ગયા હતા. નાની વયે તે એક દીકરાની મા પણ બની ગઈ હતી. એ એના પતિને પરમેશ્વરની જેમ પૂજતી હતી. એના પતિ દેશ પરદેશ વહાણવટું કરી વેપાર કરતા હતા. એક વખત દરિયામાં ખૂબ મોટું તોફાન આવ્યું અને ત્યાર પછી તેના પતિના કોઈ વાવડ મળ્યા નહીં. પરી એના દીકરાને ઉછેરવામાં અને વડીલોની સેવા શુશ્રૂષામાં કરવામાં વ્યસ્ત રહેતી. આડોશ પાડોશ અને ગામના લોકો પરીને ખૂબ સાચવતા, વહાલ કરતા અને માન સન્માન આપતા. એ પરીના પડોશીમાં રહેતો પરિવાર પણ પરીને ખૂબ સાથ સહકાર આપતા હતા. પરિવારમાં એક રાજકુંવર પણ રહેતો હતો. એ ખૂબ હોશિયારો અને કામગરો હતો. હંમેશા થનગનતો રહેતો. જાણે હણહણતા ઘોડાની જેમ બધાના કામ ઉથાપી લેતો. તેથી જ બધા ગામલોકો એને રાજકુંવર કહેતા. એ પરીના બધા કામ એક બોલે ઉઠાપી લેતો. પરીના કોઈ પણ કામ કોઈ પણ સમયે કરવા તત્પર રહેતો. ધીમહી વાર્તા કરતાં કરતાં અટકી. એણે વૃંદાબા સામે ત્રાંસી નજર નાખી. વૃંદાબાએ વાર્તા આગળ ધપાવી. પણ ભર જુવાનીમાં રંડાપો વેઠવો ખૂબ કપરો હોય. મીણના દાંતે લોઢાના છણા છાવવા જેવી કઠિયાણાઈ વેઠવી પડે. એ રાજકુંવર પણ યુવાનીના ઉંબરે ઊભો હતો અને સુંદર નાજુક નમણી પરી માટે કુણી લાગણી ઉભરી રહી હતી. પરીને પણ એનો સહવાસ ગમતો હતો. એને પણ દરેક કામમાં રાજકુંવરની મદદ લેવી ગમતી હતી. પરીના દિલ દિમાગ ઉપર જાણે એ રાજકુંવરના વિચારો કબજો કરી રહ્યા હતા. પરીને આ લાગણી અજુગતી લાગી. એણે પોતાની જાતને ઢંઢોળી. વૃંદાબા એક નિસાસો લઈ આગળ બોલ્યા, જુવાનીમાં દિવસોમાં જાત પર સંયમ રાખવો એટલે ગાંડાતુર ઘોડા પર અંકુશ લાવવા જેવી વાત છે. પરંતુ પરી પોતાની જાતથી છેતી ગઈ. એણે રાજકુંવરના ઘરમાં કહ્યું, હું શું કહું છું? રાજકુંવર ભણવામાં ખૂબ હોશિયાર છે. એને શહેરમાં ભણવા મોકલી દો. ભણી ગણીને ડાક્ટર થશે તો આપણા ગામનું નામ દીપી ઉઠશે. ઘર પરિવાર અને શાળામાં બધાએ ઉત્સાહભેર એ વાતને વધાવી લીધી. સૌ કોઈની જીભે એક જ વાત થતી રહી કે
રાજકુંવર શહેરમાં ભણશે તો ગામનું ગૌરવ વધશે. સૌની સહમતિ અને મરજીથી રાજકુંવર શહેરમાં ગયો. એ ખૂબ ભણ્યો ગણ્યો અને પછી શહેરમાં જ ઠરીઠામ થઈ ગયો. પરંતુ કહેવાય છે ને, જીવનની અંતિમ ઘડીએ આખા આયખાની રીલ ફિલ્મની પટ્ટીની જેમ ફરે છે. જીવનના છેલ્લા પડાવમાં પરીના હૃદયમાં ધરબાયેલા કૂણી લાગણીઓ ફરી જીવંત થઈ. રાજકુંવર અને પરીએ આંખોની પરિભાષામાં આવતે જન્મે ફરી મળીશું ના કોલ આપી છૂટા પડ્યા. ધીમહીએ જોયું, વૃંદાબાની આંખો ઘેરાઈ રહી હતી. એમના મુખારવિંદર પર ગજબની શાતા પ્રસરી રહી હતી. એમના હૃદય ઉપવનમાં નવપલ્લવિત પુષ્પો મોહરી રહ્યા હતા. વૃંદાબા નિંદરમાં સરકી ગયા. નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને ઇલાહી બહેન વૃંદાબાના ઓરડામાં એમને સ્પંજ કરવા આવ્યા. વૃંદાબાના શરીરમાં હલનચલન જોવા મળી નહીં. ઇલાહી બહેન બા બા ના સાદ પાડી રહ્યા હતા. વૃંદાબા ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા. ઓરડીની ખુલ્લી બારીમાંથી નવી સવારના નવા સૂર્યકિરણો નવી આશા સાથે વૃંદાબાના ચહેરો ઝળકી રહ્યા હતા. વૃંદાબા દૂર દૂર પરીઓના દેશમાં પહોંચી ગયા હતા. પરી અને રાજકુંવરના આયખાના આભમાં શૂન્યાવકાશનો અંત નવા જન્મે આવશે એવી પ્રભુ પ્રાર્થના કરી ધીમહીએ ઊંડો શ્વાસ લીધો. પરી અને રાજકુંવરના અકળ પ્રેમની અકળ મૌનની ધીમહી સાક્ષી બની રહી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.